ભાવનગર શહેર નજીક આવેલ વર્તેજમાં આજે મારામારીની ઘટના છે તે સામે આવી હતી। બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં હવે નવો વળાંક છે તે સામે આવ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેરથી નજીક આવેલ વર્તેજ ગામમાં આજે બે જૂથ વચ્ચે છે તે જૂથ અથડામણ થઈ હતી ને થોડી જ વારમાં સામસામે પથ્થરમારાની ઘટના પણ ઘટી હતી તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે, જેને લઈને તાત્કાલિક પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મોટી ઘટના થતા છે તે રોકાઈ ગઈ હતી। પોલીસની સતર્કતાથી પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, ભાવનગરનો મોટો પોલીસ કાફલો છે તે ત્યાં પહોંચ્યો હતો અને જે બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી તેને ટાળવા માટે છે તે સમગ્ર ગામમાં પોલીસ છાવણીમાં વર્તેજ છે તે ફેરવાઈ ગયું હતું। આ મામલે છે તે સામા પક્ષે છે તે અલ્તાફ રજાક સૈયદ નામના જે યુવાન છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ જ્યારે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા ત્યારે અલ્તાફ નામના વ્યક્તિએ છે તેનો ફોટો પાડ્યો હતો, તેનો વિડીયો ઉતાર્યો હતો, જેને લઈને તેણે ઘરે જઈને તેના જે દેર આવેલા છે, તેના જે કુટુંબી લોકો છે તેને ફરિયાદ કરી હતી કે કરિયાણાની દુકાનધારક જે વ્યક્તિ છે તેના દ્વારા મારો ફોટો અને વિડીયો લેવામાં આવ્યો છે, જેને લઈને બે જૂથ છે તે સામે આવી ગયું હતું। સામા પક્ષે કહેવામાં આવ્યું હતું કે કરિયાણું છે તે બાકીમાં ન આપવાને કારણે સમગ્ર ઘટના છે તે ઘટી છે। સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે થઈ રહ્યા છે અને આ મામલે છે તે ફરિયાદ હવે વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ છે। આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, ભાવનગર અને રૂરલના જે એએસપી છે ઘનશ્યામ ગૌતમ, ભાવનગર સિટી ડીવાયએસપી છે આર સિંઘાલ સહિતનો મોટો જે કાફલો છે, એલસીબી એસઓજી સહિતનો કાફલો પોલીસ સ્ટેશનનું જે વર્તેજ ગામ આવેલું છે ત્યાં દોડી ગયું હતું અને સમગ્ર વર્તેજ ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। બંને પક્ષના બંને સમાજના જે લોકો છે તેમના દ્વારા પણ બંને સમાજમાં કોઈ છે તે અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને શાંતિની અપીલ છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પણ ભાઈચારો બન્યો રહે તેને લઈને પણ અપીલ કરવામાં આવી છે અને શાંતિ સમિતિની એક બેઠક પણ પોલીસ દ્વારા હવે બોલાવવામાં આવશે। આ મામલે સિટી ડીવાયએસપી આર સિંઘાલ છે તેમણે આ ઘટના લઈને સમગ્ર વિગત છે તે આપી છે। શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી તે સાંભળો। વર્તેજ પોલીસ સ્ટેશનના જે વર્તેજ ગામ છે ત્યાં ઘાંચી ચોક આવેલો છે અને ત્યાં જે પ્રોવિઝન સ્ટોરની જે દુકાન છે તેમાં જે છે એક બેન જે છે તે ખરીદી કરવા આવેલા અને તેની સાથે બોલાચાલી થયેલી। બાદમાં તેઓ પોતાના ઘરે જઈ આ બાબતની વાત જે છે તેઓના પરિવારને કહેતા એ લોકો ઠપકો આપવા માટે અહીંયા આવેલા અને એ રીતનો બનાવ બન્યો। જે આ બનાવ બન્યો તેની પાસે બી એક જમાતના લોકો બીજા પ્રસંગે હાજર હોય, ઘણા જે લોકો હાજર હતા તેઓ અહીંયા આ બાબત જે છે જોવા માટે એકઠા થયેલા તેવી હકીકત પોલીસને મળતા તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગઈ અને બીજો કોઈ બી ના બનાવ બને તે માટે હાલમાં બી પોઈન્ટ રાખવામાં આવેલા છે અને શાંતિ સમિતિની મિટિંગ બી લેવામાં આવનાર છે। સર, કેટલા લોકોને ઈજા થઈ છે? 3 લોકોને ઈજા થઈ છે અને એ બી સામાન્ય ઈજા છે, કોઈ એવી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કે એ ટાઈપની છે નહીં, પણ છતાં બી આ પોઈન્ટ જે છે પોલીસ તૈનાત કરવામાં આવેલા છે। એ જે છે અહીંયા લોકો ઊભા હતા અને એની વચ્ચેથી બાઇક સવાર જે જતા હતા એ રીતનો બનાવ છે। સર, પોલીસ દ્વારા સામા પક્ષે પણ એક જૂથના યુવાનનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે, તેમાંથી બહેનોના ફોટા નીકળ્યા છે। એ જે મેટર જે છે તે પોલીસ દ્વારા લઈ અને એના કોના ફોટા છે કે કઈ છે એ બાબતે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરનાર છે। એટલે એ હજી મોબાઈલ જે છે પોલીસે લીધેલો છે, પણ એ મોબાઈલ જોઈ અને જે બી હશે એ બાબતે કાર્યવાહી કરે। હાલમાં સ્થિતિ સામાન્ય છે, અહીંયા કોઈ એવો બનાવ નથી, છતાં બી પોલીસ જે છે તૈનાત અહીંયા કરવામાં આવે છે જેથી કોઈ બીજો બનાવ ના બને, કોઈ ઉશ્કેરાટમાં જે બી મતલબ કે અહીંયા ઘણા લોકો ભેગા થઈ ગયેલા જોવા માટે, તો એ કોઈ વાયરલ થાય કે કોઈ એવી મેટર થાય અને બીજો કોઈ બી ના બનાવ બને એટલા માટે અહીંયા પોઈન્ટ રાખવામાં આવશે અને શાંતિ સમિતિની બી આયોજન કરેલ છે। સર, અવારનવાર વર્તેજમાં આવા બનાવ બનતા હોય છે, તે ન બને તે માટે હવે શું ધ્યાન રાખવું? એ પોઈન્ટ ઓફ વ્યૂ જે બંને સમાજ વચ્ચે જે છે સાંજે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન છે અને અહીંયા પોલીસ તૈનાત કરી ફૂટ પેટ્રોલિંગ અને એનું આયોજન કરવામાં
આવનાર છે. સર, થેન્ક યુ. બે જૂથ વચ્ચે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ના, એવું કોઈ નથી. આ જે બનાવ જે છે એ કોઈ ઉગ્ર સ્વરૂપવાળો છે નહીં, અને જસ્ટ બોલાચાલી થઈ અને બાદમાં જે છે લોકો જોવા માટે અહીંયા એકઠા થયેલા, એટલે આ બધાને લાગ્યું કે ભાઈ કોઈ મોટો બનાવ છે, પણ તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ, જેને હિસાબે આ બનાવ રોકવામાં શક્ય છે. થેન્ક યુ. તો આપે સાંભળ્યા હતા સિટી ડીવાયએસપી. તેમનું કહેવું છે કે આ સમગ્ર ઘટના બની હતી ને પોલીસ છે તે સતર્કતાથી તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ હતી, જેને લઈને મોટી દુર્ઘટના થતા છે તે રહી ગઈ છે. અને મોબાઈલમાં જે ફોટો છે તે પાડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તે મોબાઈલનો કબજો પણ લઈ લેવામાં આવ્યો છે, ને જેને લઈને પોલીસ દ્વારા પણ હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. વર્તેજમાં દર વર્ષે એટલે કે વર્તેજમાં અવારનવાર આવા બનાવો છે તે બનતા રહે છે, જેને લઈને પોલીસ દ્વારા પણ હવે કડક સંજ્ઞાન છે તે લેવામાં આવ્યું છે. આ બની શકે કે આવનારા સમયમાં વર્તેજનો જે આ હુસેની ચોક આવેલો છે ત્યાં પોલીસનું તંબુ પણ બની શકે છે, એટલે કે પોલીસ દ્વારા છે તંબુ ચોકીનું ત્યાં નિર્માણ કરવામાં આવી શકે છે, તેવું પણ અમારા પોલીસના જે સૂત્રો છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું. મામલો છે તે એટલી હદે વધી ગયો હતો કે 2 વ્હીલરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો. સાથે જ નજીકમાં જ એક જે પ્રસંગ ચાલી રહ્યો હતો તેને લઈને પણ ત્યાં ટોળા છે તે એકઠા થઈ ગયા હતા, તેવા પણ આક્ષેપો છે તે લાગી રહ્યા છે. પરંતુ પોલીસ દ્વારા હવે ફરિયાદનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે, અને એક પક્ષે અત્યારે ફરિયાદ છે તે નોંધી દેવામાં આવ્યું છે, અને તેમાં જે કારણ છે તે ચોંકાવનારું બહાર આવ્યું છે કે દુકાનદાર જે વ્યક્તિ છે તેમના દ્વારા છે તે ફોટા પાડવામાં આવ્યા હતા, વિડીયો ઉતારવામાં આવ્યો હતો, જેને લઈને આ સમગ્ર ઘટના છે તે ઘટી હતી. આ મામલે પણ હજુ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તપાસમાં જે અપડેટ નવા બહાર આવશે તે પણ એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા જણાવવામાં આવશે, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં આ ઘટનામાં કેટલા લોકો સામે હવે અન્ય ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે કે આ આરોપી છે તેને પોલીસ દ્વારા ક્યારે પકડવામાં આવે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.